જય જવાન જય કિસાન। આજે વાવથરા જિલ્લામાં અમારે વિક્રમભાઈ એમનો જન્મદિવસ હતો, તો અમે કીધું ખેડૂતો વચ્ચે જઈએ। અમારું ગોલ્ડન જોલી પ્લસ વેરાયટી વાયેલી છે, એમનું ગામ છે ઘીસડા। અમારે ધનજીભાઈ બહુ સારી ખેતી કરી રહ્યા છે। ખરેખર એમને 1 મહિનો થયો છે આ ટેટી વાયાને, એમને રોપા વાયેલા છે। જો રોંગ બતાવો બાજુ ફળ સેટિંગ એમને આટલી મોટી થઈ ગઈ છે, 1 મહિનો થયો છે અને રોપા વાયા હતા એમને, અને ફળ સેટિંગ પણ સારું થયું છે, એમની મહેનત પણ સારી છે। ધનજીભાઈ કેવી વેરાયટી કેવી લાગી તમને? આ વેરાયટી ખૂબ સરસ છે। સરસ છે ને? તમારી મહેનત પણ ખૂબ સારી છે। જો ગ્રીનરી પણ સારી છે અને બધું ફળ સેટિંગ લગભગ મલ્ચિંગ ઉપર થઈ ગયું છે। મલ્ચિંગ ઉપર થઈ તો નીચે નથી એટલે ફાયદો કે કોઈ ફળ બગડશે નહીં તમારું। અને રોપા વાવવાથી પણ ઘણા કહેતા કે રોપા કઈ રીતે સક્સેસ થાય, પણ તમે રોપા જ વવરાય। હા, રોપા રોપા જ વવરાય ને। ખેતર ખાલી ના હોય તો પણ આપણે એડવાન્સમાં તૈયારી કરી શકીએ। અને જો ખેડૂતો આવી રીતે ખેતી કરશે તો જ ખેતીમાં કંઈક 25 રૂપિયા ભાળશે। 15 દિવસ તો આપણે આગળ માલ નીકળશે। આનું બીજું વિક્રમભાઈ કે આ જો આનું મલ્ચિંગ પણ સારું છે। હા, આ બીજી એને ક્વોલિટી એને તો બીજી બિયારણની તો છે જ એમ નહીં બરાબર, પણ વત્તા મલ્ચિંગ પણ સારું છે એટલે લાંબા સુધી ટકી શકે।